નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓ હેનરી નામના લેખકની ધ ગિફ્ટ ઓફ મેગી અથવા તો મેજાઈ નામની જે શોર્ટ સ્ટોરી છે એમની વાત કરવાના છીએ. ધ ગિફ્ટ ઓફ મેગી ઇંગ્લિશ અને ઇન્ડિયન પ્રોનાઉન્સિએશનમાં એને મેગી કહેવાય, જ્યારે અમેરિકન પ્રોનાઉન્સિએશનમાં આ શબ્દને મેજાઈ વાંચવામાં આવે છે. અહીંયા આ વાર્તાના લેખક ઓ હેનરી કે જેનું આખું નામ કે જેનું મૂળ નામ વિલિયમ સિડની પોર્ટર છે. ઓ હેનરી એનું પેન નેમ છે, એટલે કે તખલ્લુસ છે. એ અમેરિકાના લેખક છે અને એમની શોર્ટ સ્ટોરીઝ, એમની ટૂંકી વાર્તાઓ સામાન્ય માણસો ઉપર લખાયેલી છે. એમની વાર્તાઓની મુખ્ય ખાસિયત સરપ્રાઇઝ એન્ડિંગ, એટલે આશ્ચર્ય રીતે, જુદી રીતે, નવાઈ લાગે એવી રીતે એમની વાર્તાઓનો અંત થતો હોય છે. એમાં વાર્તામાં છેલ્લે ટ્વિસ્ટ એટલે કે વળાંક આવતો હોય છે. તો એવી જ એક વાર્તા ધ ગિફ્ટ ઓફ મેજાઈ અહીંયા આપવામાં આવી છે. એ એક કપલ વિશે છે, કેવી રીતે એ બંને પતિ પત્ની એકાબીજા માટે ક્રિસમસની ગિફ્ટ ખરીદવા માટે પોતાની કિંમતી જે વસ્તુઓ છે એ ખોય છે, બરાબર, એમનું બલિદાન આપે છે. એમની સરસ મજાની વાર્તા અહીંયા આપણે વાંચવાની છે, સમજવાની છે. તો શરૂઆત કરીએ. ધ ગિફ્ટ ઓફ ધ મેજાઈ. $1.87. $1 અને 87 સેન્ટ. દેટ વોઝ ઓલ. બસ આટલું જ. એન્ડ 60 cents ઓફ ઇટ વોઝ ઇન પેનીઝ. અને એમાં પણ 60 સેન્ટ તો છૂટા રૂપિયા હતા, પેનીઝમાં હતા. પેનીઝ સેવ્ડ 1 or 2 at a time of bulldozing the grocer and the vegetable man and the butcher until one's cheek burned with a silent imputation of parsimony that such close dealing implied. અહીંયા લેખક કહે છે કે $1 અને 87 સેન્ટની જે રકમ હતી એ પણ ખૂબ મહા મુશ્કેલીથી, કરકસર કરીને, કંજુસાઈ કરીને બચાવેલી હતી. કરિયાણાના દુકાનદારને કે શાકભાજી વેચવાવાળાને કે માંસ વેચવાવાળાને એમની સાથે બાર્ગેનિંગ કરીને, રકજક કરીને, બુલડોઝિંગ કરીને આ પૈસા અહીંયા બચાવેલા છે. 3 times ડેલા કાઉન્ટેડ ઇટ. આ $1 અને 87 સેન્ટ એ ડેલા નામની સ્ત્રી એમની પાસે છે. વાર્તા પણ એમની સાથે જોડાયેલી છે. એ વાર્તાનું મુખ્ય પાત્ર છે. 3 વખત ડેલાએ આ રકમ ગણી, $1 અને 87 સેન્ટ. $1.87 and the next day would be Christmas. આજે એ પૈસા ગણે છે, આવતીકાલે ક્રિસમસનો દિવસ છે. There was clearly nothing to do but flop down on the shabby little couch and howl. બસ હવે કાઉચ એટલે સોફા ઉપર બેસીને રડવા સિવાય ખરેખર હવે કંઈ બીજું થઈ શકે એમ ન હતું ડેલા માટે, એવું લેખક અહીંયા લખે છે. એમનો જે કાઉચ છે શેબી છે, એટલે કે ગંદો છે, સારો નથી. સો ડેલા ડીડ ઇટ, એટલે ડેલાએ કામ કર્યું, એટલે કે રડી સોફા ઉપર બેસીને. વિચ ઇન્સ્ટિગેટ્સ ધ મોરલ રિફ્લેક્શન દેટ લાઈફ ઇઝ મેડ અપ ઓફ સોબ્સ, sniffles and smiles, with sniffles predominating. એ સોફા ઉપર બેસી અને રડી એ બતાવે છે કે જીવન છે એ રુદન અને હાસ્યનું બનેલું છે. એમાં રુદન છે, રડવું છે, એ પ્રીડોમિનેટિંગ છે, એટલે કે એનું વર્ચસ્વ થોડું વધારે છે જીવનમાં, એવું લેખક અહીંયા આપણને કહે છે. While the mistress of the home is gradually subsiding from the first stage to the second, take a look at the home.
આ ઘરની માલકીન, આ ફ્લેટની માલકીન છે, એ એમના એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જાય, રડવાનું પૂરું કરીને શાંત થાય, ત્યાં સુધીમાં લેખક કે ચાલો આપણે એમના ઘર ઉપર નજર કરીએ, એમના મકાન ઉપર નજર કરીએ. અ ફર્નિશ્ડ ફ્લેટ એટ $8 પર વીક. ભાડે રાખેલો આ ફ્લેટ છે, જેનું પર અઠવાડિયે $8 ભાડું છે. It did not exactly beg a description, but it certainly had that word on the lookout for the mendicancy squad. એનું વર્ણન કરીએ તો એક્ઝેક્ટલી ભિખારીની ઝૂંપડી જેવું તો નથી લાગતું, બેગર ડિસ્ક્રિપ્શન નથી, ભિખારીનું જે મકાન હોય એવું વર્ણન તો આમનું ન થઈ શકે. છતાં પણ જે ભિક્ષુક છે, જે માંગવાવાળો છે, એમનો દેખાવ તમે ચોક્કસ આમના વિશે કહી શકો. In the vestibule below was a letter box into which no letter would go. ઓસરીમાં નીચે, પરસાળમાં નીચે એક લેટર બોક્સ હતું, એમાં ક્યારેય કોઈનો લેટર આવતો નહીં. And an electric button from which no mortal finger could coax a ring. એની બાજુમાં જ એક ડોરબેલ હતો કે જે ડોરબેલ ચાલતો ન હતો અને કોઈ એમનો યુઝ પણ નહોતો કરતો. Also pertaining thereunto was a card bearing the name Mr. James Dillingham Young. અને એ જ લેટર બોક્સ અને ડોરબેલની બાજુમાં એક કાર્ડ હતું, જેને આપણે નેમ પ્લેટ કહીએ છીએ. એમાં મિસ્ટર જેમ્સ ડિલિંગામ યંગ લખેલું હતું, કે જે આ મકાનના રહેવાસીઓ છે, મિસ્ટર જેમ્સ ડિલિંઘામ યંગ. The Dillingham had been flung to the breeze during a former period of prosperity when its possessor was being paid $30 per week. આ ડિલિંગામ જે સરનેમ છે અહીંયા રહેતા પરિવારની, એ નેમ પ્લેટમાં લખેલું ડિલિંગામ. પહેલાં જ્યારે એમની સ્થિતિ સારી હતી, સમૃદ્ધ હતા, ત્યારે એ ડિલિંગામ નામનું જે પ્લેટ હતી એ હવામાં ઉડતી, કારણ કે ત્યારે પ્રોસ્પેરિટી હતી, સમૃદ્ધિ હતી. શું કામ? તો કે ત્યારે આ ફેમિલી દર અઠવાડિયે $30 કમાતું હતું. Now when the income was shrunk to $20 though, they were thinking seriously of contracting to a modest and unassuming deal. પરંતુ હવે જ્યારે એમની આવક $30 પર વીકમાંથી $20 પર વીક થઈ ગઈ છે, ત્યારે એમણે એમનો જે ડી છે મોટો, એને થોડો નાનો કરવાનું કે એમને કોન્ટ્રાક્ટ કરવાનું એ વિચારી રહ્યા છે, થિંકિંગ સિરિયસલી. પહેલાં $30 પર વીક એમની ઇન્કમ હતી, હવે $20 પર વીક થઈ ગઈ છે, નામ થોડું નાનું થઈ ગયું છે. બટ whenever Mr. James Dillingham Young came home and reached his flat above, he was called Jim and greatly hugged by Mrs. James Dillingham Young. પરંતુ જ્યારે મિસ્ટર જેમ્સ ડિલિંગામ યંગ ઘરે આવતા અને ઉપર એમના ફ્લેટમાં પહોંચતા, ત્યારે એમના પત્ની મિસિસ જેમ્સ એમને જીમ કહીને બોલાવતા અને એમને ભાવથી એ ભેટી પડતા. મિસિસ જેમ્સ છે, એમનો ઓલરેડી ઇન્ટ્રોડ્યુસ ટુ યુ એઝ ડેલા. આપણને ઓલરેડી એમનો પરિચય આપી દીધો છે કે એનું નામ ડેલા છે, બરાબર. મિસ્ટર જેમ્સ અને મિસિસ ડેલા એમ, which is all very good. Della finished her cry and attended her cheeks with the powder rag. ડેલાએ રડવાનું પૂરું કર્યું અને પોતાના ગાલને, પોતાના મોઢાને પાવડરથી એ થોડા એટેન્ડ કરે છે, એમની મરમ્મત કરે છે. She stood by the window and looked out dully at a grey cat walking a grey fence in a grey backyard. એ બારી પાસે ઊભી રહી અને હતાશાથી, નિરાશાથી, હતાશ થઈને એ બહાર તરફ જુએ છે. તો બેકયાર્ડમાં, એ ખુલ્લી જગ્યામાં, ગ્રે કલરની ખુલ્લી જગ્યામાં, એક ગ્રે કલરની ફેન્સની બાજુમાં એક ગ્રે કલરની બિલાડી ચાલતી હતી. એ એમણે જોયું તો એમને બધું ગ્રે દેખાય છે,
ટુમોરો વુડ બી ક્રિસમસ ડે, આવતીકાલનો દિવસ ક્રિસમસનો દિવસ છે. એન્ડ સી હેડ ઓનલી $1.87 વિથ વિચ ટુ બાય જીમ અ પ્રેઝન્ટ. અને તેણીની પાસે અત્યારે $1.87 છે માત્ર, અને એમાંથી એમણે જીમ માટે એક પ્રેઝન્ટ પણ ખરીદવાની હતી. She had been saving every penny she could do for months with this result. મહિનાઓથી તેણી આ રકમ પૈસો કરીને એ બચાવેલી છે, છતાં પણ આ એમને પરિણામ મળે છે. આટલી જ રકમ એ બચાવી શકે છે. $20 a week doesn't go far. એક અઠવાડિયાના $20ની આવક કંઈ જાજુ એ કરી શકે નહીં. Expenses had been greater than she had calculated. તેણીની ગણતરી કરતાં ખર્ચાઓ વધી ગયેલા હતા. They always are. ખર્ચાઓ હંમેશા આપણી ગણતરી કરતાં વધી જતા હોય છે. Only $1.87 to buy a present for જીમ, her જીમ. તેણી વિચારે છે કે તેના જીમ માટે હવે ગિફ્ટ ખરીદવા એમની પાસે $1.87 જેટલી જ રકમ છે. Many a happy hour she had spent planning for something nice for him. ઘણી કલાકો તેણીએ જીમ માટે એક સરસ મજાની ગિફ્ટ ખરીદવાનું આયોજન કર્યું છે, પ્લાનિંગ કર્યું છે. સમથિંગ ફાઇન એન્ડ રેર એન્ડ સ્ટર્લિંગ, એવું કંઈક સરસ મજાનું જુદું અદ્ભુત એ ખરીદવા માંગતી હતી. Something just a little bit near to being worthy of the honor of being owned by જીમ. એવું કંઈક એ ખરીદવા માગે છે કે જે ખરેખર જીમ એને લાયક હોય, બરાબર, એને સૂટ કરે, એને વર્ધી કરે, બરાબર, એનું માન જળવાય, એની કિંમત થાય, એવું કાંઈક એ જબરજસ્ત જીમ માટે ખરીદવાનું એ ઘણા કલાકો સુધી વિચારીને એ લેવા માંગતી હતી. There was a pier glass between the windows of the room. એક ખંડની જે બારીઓ હતી એ બારીઓની વચ્ચેના ભાગમાં એક અરીસો હતો, એક ગ્લાસ હતો, પાયર ગ્લાસ, મિરર. Perhaps you have seen a pier glass in an $8 flat. કદાચ તમે $8ના ભાડાના જે ફ્લેટ છે એમાં આ પ્રકારનો પાયર ગ્લાસ જોયો હશે, લેખક આપણને કહે છે. A very thin and very agile person may, by observing his reflection in a rapid sequence of longitudinal strips, obtain a fairly accurate conception of his looks. આ પાતળા એવા ઊંચા અરીસામાં કોઈ પાતળી વ્યક્તિ, બરાબર, એમનો લુક એમાં જોઈ શકે. ઊભા પટ્ટા જેવો અરીસો હોય છે. Della being slender had mastered the art. ડેલા એકદમ સ્લેન્ડર હતી, પાતળી હતી, થીન હતી. એમણે આ અરીસામાં જોવાની માસ્ટરી પ્રાપ્ત કરી હતી. સડનલી she whirled from the window and stood before the glass. તેણી બારીએ ઊભી હતી. અચાનક તેણી દોડી અને અરીસાની સામે આવીને ઊભે છે. Her eyes were shining brilliantly. તેણીની આંખો કોઈ ચતુરાઈ ભર્યા વિચારથી, કોઈ આઈડિયા મગજમાં આવ્યો હોય એવી રીતે એ ચમકતી હતી. બટ હર ફેસ હેડ લોસ્ટ ઇટ્સ કલર વિધિન 20 seconds. પરંતુ માત્ર 20 સેકન્ડની અંદર જ એમના ચહેરાનો રંગ છે એ ઉતરી ગયો. નવા આઈડિયાથી આંખો ચમકતી હતી, પણ એ નવા આઈડિયાના પ્રભાવથી એમના ચહેરાનો રંગ છે એ ઉડી ગયો હતો. રેપિડલી સી પુલ ડાઉન હર હેર એન્ડ લેટ ઇટ ફોલ ટુ ઇટ્સ ફૂલ લેન્થ. તરત જ ઝડપથી તેણીએ પોતાના વાળ છે ને ખોલ્યા અને એમને પૂરેપૂરા છેક સુધી એ નીચે જવા દેવા લાગી. Now there were two possessions of the James Dillingham Youngs in which they both took a mighty pride. હવે આ બંને પતિ પત્ની જેમ્સ ડિલિંગહામ યંગ્સ, એમની બે કિંમતી પ્રોપર્ટી હતી, પોઝેશન્સ હતા, સંપત્તિઓ હતી કે જે બંને પાસે સંપત્તિઓ હતી એમને ખૂબ પ્રાઇડ હતું, એમને ગૌરવ હતું. એવી બે વસ્તુ બંને પાસે હતી. One was Jim's gold watch
એમાંની એક વસ્તુ જીમની સોનાની ઘડિયાળ, that had been his father's and his grandfather's, કે જે ઘડિયાળ એમને વારસામાં એમના પિતા અથવા તો એમના પિતાના પિતા પાસેથી એમને મળેલી, દાદા પાસેથી. The other was Dela's hair, અને બીજી પ્રોપર્ટી, બીજું પોઝેશન, બીજી સંપત્તિ એ ડેલાના વાળ હતા. Had the Queen of Sheba lived in the flat across the air shaft, Dela would have let her hair hang out the window some day to dry, just to depreciate her majesty's jewels and gift. જો ડેલાના ફ્લેટની સામે એમના જ રાજ્યની રાણી, બરાબર, શેબા કરીને એ જો રહેતી હોત એમના ફ્લેટની સામે, તો કદાચ ડેલાએ એમના વાળને સૂકવવા માટે બારીમાં, બરાબર, બારી પાસે એવી રીતે ખુલ્લા કરીને લટકાવેલા હોઈ શકે, અથવા તો લટકાવેત જો રહેતી હોત તો રાણી એમની સામે, જેથી કરીને રાણી પાસે જે જ્વેલ્સ, રત્નો છે, બરાબર, ઘરેણાઓ છે, આભૂષણો છે, ગિફ્ટ છે, એને ડેપ્રિસિએટ કરે છે, એમની કિંમત ઓછી કરી શકે, એક પ્રકારની કોમ્પિટિશન એમની સાથે કરી શકે, બરાબર. Had King Solomon been the janitor with all his treasures piled up in the basement, Jim would have pulled out his watch every time he passed, just to see him pluck at his beard from envy. જો કિંગ સોલોમોન, એમનો એ રાજા, બરાબર, એમની પાસે જે ધન દોલત સંપત્તિ છે એમના ઢગલા કરી દે અને જીમને ત્યાંથી નીકળવાનું થાય, તો એ વારે ઘડીએ જ્યારે પણ નીકળે ત્યારે એમના ખીચામાંથી કે એમના હાથમાંથી એ ઘડિયાળ ઉતારે અને પેલા સોલોમોન રાજાને બતાવે, કે જેથી એ ઘડિયાળ જોઈને, એટલી વિશિષ્ટ અદ્ભુત ઘડિયાળ જોઈને રાજાને એમની એન્વી થાય, એમની ઈર્ષા થાય. તો આ બંને પતિ પત્નીની સંપત્તિઓ હતી, એમની ખાસ વસ્તુ. જીમ પાસે એમની પ્રિય ઘડિયાળ હતી અને ડેલા પાસે એમના સુંદર એવા વાળ હતા, કે જેની ઈર્ષા રાજા અથવા તો રાણીને પણ થઈ શકે, એવી વાત અહીંયા કહેવામાં આવી છે. સો નાવ Dela's beautiful hair fell about her, rippling and shining like a cascade of brown waters. હવે ડેલાના એ સુંદર લાંબા વાળ છે એ નીચે તરફ એમણે ખોલેલા છે અને કોઈ પાણીના ધોધની માફક, કોઈ બ્રાઉન કલરના પાણીના ધોધની માફક એ ચમકતા હતા. ઇટ રીચ્ડ બિલો હર ની, એમના ઘૂંટણની નીચે જ સુધી છે કે પહોંચતા હતા, એટલી એમની લંબાઈ હતી. એન્ડ મેડ ઇટ સેલ્ફ ઓલમોસ્ટ અ ગાર્મેન્ટ ફોર હર, જાણે કે એ વાળ રૂપી એમણે કોઈ વસ્ત્ર પહેર્યું હોય, ગાર્મેન્ટ પહેર્યું હોય એવા એ દેખાતા હતા. એન્ડ ધેન ઇટ ડીડ અપ અગેન નર્વસલી એન્ડ ક્વિકલી, ફરીથી એમણે થોડી નર્વસ સાથે, ચિંતા સાથે અને ઝડપથી એમના વાળને ઉપર નીચે કર્યા. વન્સ હી ફોલ્ટર્ડ ફોર અ મિનિટ એન્ડ સ્ટૂડ સ્ટીલ, થોડી વાર તેણીએ આમ કર્યું, પછી સ્થિર થઈ અને ત્યાં ઊભી રહી ગઈ. while a tear or two splashed on the worn red carpet, અને આવું કરતા સમયે એક બે આંસુના ટીપા છે એમના ચહેરા, એમની આંખમાંથી નીકળી ગયા અને નીચે જે રેડ કાર્પેટ હતું એમની ઉપર એ પડ્યા. રેડ કાર્પેટ જે ઘસાયેલું છે, નવું નથી, ફ્લેટની આપણને ખબર છે. ઓન વેન્ટ હર ઓલ્ડ બ્રાઉન જેકેટ, ઓન વેન્ટ હર ઓલ્ડ બ્રાઉન હેટ, તેણીએ પોતાનું જૂનું અને બ્રાઉન કલરનું જેકેટ પહેર્યું. એવી જ રીતે જૂની એ બ્રાઉન કલરની એમણે હેટ, ટોપી પહેરી. વિથ અ વોલ ઓફ સ્કર્ટ્સ with a brilliant sparkle still in her eyes, she fluttered out the door and down the stairs to the street. હજુ એ બ્રિલિયન્ટ ચમક સાથે, શાઇન સાથે, વિચાર સાથે કે જે એમની આંખોમાં દેખાય છે, એ દરવાજો ખોલી એમના ફ્લેટનો અને સીડી ઉતરીને નીચે જાય છે. Where she stopped, the sign read, Madam Sofronie, hair goods of all kind. એક દુકાન આવી કે જે દુકાન ઉપર બોર્ડ લગાવેલું હતું, મેડમ સોફ્રોની હેર ગુડ્સ ઓફ ઓલ કાઇન્ડ, વાળને લગતી તમામ પ્રકારની વસ્તુઓ, બરાબર,
ત્યાં આવી અને ડેલા ઊભી રહી ગઈ. વન ફ્લાઇટ અપ ડેલા રેન એન્ડ કલેક્ટેડ હર સેલ્ફ પેન્ટિંગ. મેડમ લાર્જ ટુ વ્હાઇટ ચીલી હાર્ડલી લુકડ ધ સોફ્રોની વિલ યુ બાય માય હેર આસ ડેલા. તો એ દુકાન ઉપર પગથિયા ચડી અને ડેલા એ દુકાનમાં અંદર ગઈ, મેડમ પાસે ગઈ, બરાબર, સોફ્રોની, અને એમને પૂછ્યું ડેલાએ, શું તમે મારા વાળ ખરીદશો? આઈ બાય હેર, સેડ મેડમ. ટેક યોર હેટ ઓફ એન્ડ લેટ હેવ અ સાઇટ એટ ધ લુક્સ ઓફ ઇટ. તો પેલા દુકાનદારે, મેડમે કીધું, હું વાળ ખરીદું છું, વાળ જોવા માટે તું તારી ટોપી છે, હેટ, એમને ઉતારી નાખ. ડાઉન રિપલ ધ બ્રાઉન કાસ્કેટ. એટલે તરત જ એમણે એમની ટોપી ઉતારી અને પાણીના ધોધની માફક એ એમના વાળ છે એ નીચે ગયા. $20, સેડ મેડમ, લિફ્ટિંગ ધ માસ વિથ અ પ્રેક્ટિસ્ડ હેન્ડ. એક અનુભવી હાથની માફક એમણે હેરને સ્પર્શ કર્યો, વાળને જોયા અને પછી કહ્યું કે આ વાળની કિંમત $20 થાય છે.